નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પશ્ચિમ કચ્છમાં દારૂની રેલમછેલ કરનારા બુટલેગરોએ હજુ પણ દારૂ મંગાવવાનું ચાલુ રાખ્યું છે. એસએમસીએ ભુજના કુખ્યાત બુટલેગર નવઘણે મંગાવેલો અને ભુજ તાલુકાના વડવાડા ગામની સીમમાં કટિંગ થતો 4 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેના મહિનાના ટૂંકા ગાળામાં આ બુટલેગરે મંગાવેલો દારૂ આડેસર ચેકપોસ્ટથી પકડાયો છે. આડેસર પોલીસ મથકના પીઆઈ વીએસ સેંગલ અને તેમની ટીમ જ્યારે આડેસર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક ટાટા કંપનીની ટ્રકને અટકાવવામાં આવી હતી. આ ટ્રકની તલાશી લેતા ઉપરના ભાગે ચોખાના કટ્ટા ગોઠવેલા હતા, જેની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહીમાં પોલીસે ટ્રકમાંથી રોયલ સ્ટેગ અને સુપર જુબેલી બ્રાન્ડની નાની મોટી કુલ 12,312 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 79,29,29,000 થાય છે. આ ઉપરાંત પોલીસે ટ્રક 622 નંગ ચોખાના કટ્ટા, મોબાઈલ અને રોકડ મળીને કુલ 1,11,14,330 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે હરિયાણાના ડ્રાઈવર નુરાદીન બગતુ અને ક્લીનર શ્રી ભગવાન ઉડેસી નામના 2 શખ્સોની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના અલગ અલગ શખ્સો દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તેને કચ્છના ભુજ, કેરા, આદિપુર જેવા વિસ્તારોમાં મોકલવામાં આવ્યો હતો. દારૂ મોકલનાર અને મંગાવનાર તરીકે ઓળખાયેલા યોગેશ સત્યવીરસિંહ, રવિ જાટ, વિક્રાંત ઈશ્વરસિંહ, નવગણ રાજગોર, અનોપસિંહ રાઠોડ, આદિપુરનો દેવો કાપડી અને ગોપાલસિંહ વાઘેલા સહિતના 8 શખ્સો હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે આડેસર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.